સમાચારોમાં આગળ વધીએ છોટાઉદેપુરથી સમાચાર કાચા રસ્તાના કારણે ફરી હાલાકીના દ્રશ્યો સર્જાયા સગર્ભાને ફરી એક વખત જોડીમાં લઈ જવાય કાચા રસ્તાના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે નસવાડીના ખેંદા ગામની આ દ્રશ્યો જુઓ કાચા રસ્તાના કારણે ગામ સુધી વાહન ન પહોંચ્યું અને પરિણામે સગર્ભા મહિલાને જોડીમાં ઉઠાવીને બહાર લઈ જવી પડી તો છોટાઉદેપુરમાં હજુ સુધી ગ્રામ્ય વિસ્તારોની શું દુર્દશા છે તે જુઓ આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે કે અહીં સુધી રસ્તાઓ નથી પહોંચ્યા પાકા રસ્તાનો અહીં અભાવ છે સંવાદદાતા સૈજબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે સૈજબ આજે દ્રશ્યો જોવા મળી રહ્યા છે શું હકીકત છે તેની જે દીપા ખાસ કરીને આજે નસવાડી તાલુકાનો જે અંતરિયાળ વિસ્તારમાં આવેલું જે ખેંદા ગામ છે ખેંદા ગામે જવા માટેનો વર્ષોથી આ એક કાચો રસ્તો છે સ્થાનિક લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે પાકા રસ્તા માટેની પરંતુ હજુ સુધી પાકો રસ્તો બન્યો નથી તેના જ કારણે આ જ ગામના જે હાલ જે તસવીર સામે આવી છે કે જે વિડીયો જે મહિલા જે છે સગર્ભા મહિલા છે તેને ઝોલી બાંધીને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ખાનગી વાહનની અંદર પણ એને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ કોઈ કારણસર જે રસ્તો જે કાચો છે તેના કારણે બહાર નથી આવી શકતા અને ત્યાં જે 108 જે છે તે ગામ સુધી પહોંચી નથી શકતી આ જે એક બનાવ નથી આવા અનેક બનાવ બન્યા છે અને આ જ રીતે એક કવાંટ તાલુકાની અંદર જે બનાવ બન્યો હતો અને રસ્તાની અંદર જ સગર્ભા માતા જે હતી તેને મોતને ભેટી હતી એટલે આજે કાચા રસ્તા પર જવા માટેનો અનેક આજે પ્રયાસો આ વિસ્તારના લોકોએ કરી છે પરંતુ તંત્ર દ્વારા અહીં આજે કાચા રસ્તાને રિપેરિંગ પણ કરવામાં આવતો નથી જેના કારણે આ ગામના લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે આ જે કાચા રસ્તા પર છે ત્યાં સ્થાનિક જે જિલ્લા કલેક્ટર હતા અગાઉના જે જિલ્લા કલેક્ટર હતા તે પણ ત્યાં પહોંચ્યા હતા અને કાચા રસ્તા પર તે ફસાયા હતા તે વખતે પણ તેમને સરકારમાં રજૂઆતો કરી હતી પરંતુ ત્યારબાદ જે જિલ્લાના જે ડીડીઓ હતા ગંગાસિંહ તેઓ ત્યાં ફસાયા હતા આજે સરકારી કર્મચારીઓ જે કલેક્ટર સુધી ડીડીઓ સુધી ત્યાં પહોંચે છે અને ત્યાં ફસાય છે પરંતુ આજે કાચા રસ્તાનો નિકાલ આવતો નથી સ્થાનિક લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે તેઓ લોકો ત્રાહિમામ પુકારી ગયા છે ખાસ કરીને ચોમાસામાં વધુ મુશ્કેલી પડતી હોય છે દીપા આ જે રસ્તો છે તેને રિપેરિંગ કરવામાં આવે તેવી પણ આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે જી દીપા આભાર સૈજબ જાણકારી આપવા માટે તો કાચા રસ્તાના કારણે એક સગર્ભા મહિલા જેમને તાત્કાલિક જરૂર હતી સારવારની પરંતુ તેમને એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યા એ પણ જોડીમાં ઉઠાવીને આટલા વર્ષો બાદ પણ સ્વતંત્રતાના આટલા વર્ષો બાદ પણ આ સ્થિતિ છે કેટલાક ગામોની ખેંદા ગામની આ સ્થિતિ છે આ સિવાય ક્વાંટ તાલુકામાં પણ આ જ પ્રકારે એક ગામડામાં એક મહિલાને જરૂર પડી હતી એમ્બ્યુલન્સની પરંતુ આ કાચા રસ્તાના કારણે તેમને પારાવાર મુશ્કેલીઓ પડી એટલે માત્ર એક ગામની વ્યથા નથી આ ઘણા એવા ગામડાઓ છે જ્યાં પાકા રસ્તાઓ હજુ સુધી નથી પહોંચ્યા અધિકારીઓ જ્યારે આ ગામડાઓમાં પહોંચે અને ફસાઈ રજૂઆતો ત્યારબાદ થાય છે પરંતુ તેમ છતાં પણ કામ નથી થતું એટલે થઈ શું રહ્યું છે જે પ્રજાના પ્રતિનિધિઓ છે જે સરકારી અધિકારીઓ છે તેમનું કામ જ છે કે તેઓ જનતાના જીવનશૈલીને વધુ સુગમ અને સુવિધાસભર યુક્ત બનાવે પરંતુ થઈ અહીં ઉલટું રહ્યું છે કારણ કે નાગરિકોને ભોગવવાનો વારો આવે છે પાકા રસ્તાઓ પણ તેમને નથી મળી રહ્યા અમારી સાથે લાલુભાઈ ભીલ જોડાઈ ગયા છે સ્થાનિક છે તેઓ તેમની પાસેથી સમસ્યાઓ જાણીએ દાદુભાઈ આખરે બની શું રહ્યું છે કેમ આટલા વર્ષો સુધી પણ ગામમાં પાકો રસ્તો નથી પહોંચ્યો જી બેન તમને જણાવી દઉં કે અમારા વિસ્તારની અંદર વર્ષોથી અમે આ રસ્તા પર એવી 18મી સદીમાં જે જીવન જીવતા હોય ને એવી જીવન જીવી રહ્યા છે આ રસ્તે બેન તમે જણાવું કે જિલ્લાના મોટા અધિકારીઓ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી બધા પણ આ રસ્તે ફસાયા અને અમને વિશ્વાસ આપ્યો હતો કે આ રસ્તો જરૂર બનાવી આપીશું પણ અમે આવું કઈ ઘટના બને તો કદાચ ન્યૂઝ મારફતે થોડુંક એ લાગે પછી તરત જ ભૂલાઈ જાય છે આ રસ્તા પર અમને એટલી બધી તકલીફ ભોગવી રહ્યા છે કે જબરજસ્ત અને આ ડિલિવરીનું એવું હતું કે રાત્રે 3 વાગે આ ડિલિવરી દુખાવો ઉપડેલો પછી અંધારું હતું એમ સાધન પણ આવી શકે તેમ નતું એટલે સવારે પછી અમે ઝૂલો પ્રાઇવેટ ગાડી કરી થોડેક લગીને ઝૂલામાં લઈ ગયેલા પછી ત્યાંથી ગાડી ના ચડે એટલે પછી ઉચકીને પછી 108 સુધી અમે પહોંચાડેલા એવી રીતે થયેલું દાદુભાઈ તમે વાતચીત કરી છે કોઈની સામે રજૂઆત કરી છે આ મુદ્દાને લઈને અમે ઘણી વાર રજૂઆત કરેલી છે ઢોલ નાગારા વગાડીને પણ સરકારને વિરોધ કરેલો છે કે અમારે આટલી બધી તકલીફ છે અમે રસ્તો બનાવી આપો આરએમબી ને પણ રજૂઆત કરેલી છે આરએમબી વાળાને પણ રજૂઆત કરેલી છે
અને જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી, કલેક્ટરને પણ રજૂઆત કરેલી છે, બધી જગ્યાએ કરી ચૂકેલા છે, પણ આ લોકોને એવું કેવું છે કે ટેન્ડર કોઈ ભરતું નથી, એવું અમને જણાવે છે. અને જે અત્યાર સુધી તમારા ગામમાં જે પણ સમસ્યાઓ સર્જાઈ છે, કેમ કે જ્યારે પણ સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા સર્જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સની જરૂર હોય છે. હવે તમે એ સરકારી અધિકારીઓ પાસેથી કેવા પ્રકારની અપેક્ષાઓ રાખો છો, કારણ કે તમારા ગામમાં પાકા રસ્તા જ નથી? મેડમ, અમે તો આ ભૂલી ગયેલા છે. અમે તો ભગવાનને ભરોસે આ ડિલિવરી દુખાવો 3 વાગે રાત્રે ઉપડેલો, પણ અમે ભગવાનને ભરોસે બેહી રહેલા કે હવે આ તો અમે 4 કિલોમીટર સુધી તો કઈ રીતે આ બધું લઈને જવાના આવું તેવું, એટલે પછી સવારે પ્રાઇવેટ સાધન કરીને 108 પર ફોન કરેલો, એ રીતે લઈ આવેલા. એટલે અમે તકલીફ સરકાર પાસે તો અપેક્ષા છે જ નથી અમારે. તો દાદુભાઈ, તમે લોકો કઈ રીતે વાહન વ્યવહાર કઈ રીતે કરો છો? તમારા પ્રાઇવેટ જે વ્હીકલ્સ છે તે પણ આ પથરાડ જમીન પર નહીં ચાલતા હોય? બિલકુલ બંધ જ થઈ ગયેલું છે. અમારે વાહન વ્યવહારનું પતી ગયેલું છે. 3 કિલોમીટર સુધી ચાલતા આવીએ, 4 કિલોમીટર ચાલતા આવીએ, પછી બીજા સાધનોમાં બેસીએ, પછી આવી કે વાહન વ્યવહારનું તો બિલકુલ પતી ગયેલું છે. તે રસ્તો બ્લોક થઈ ગયેલા છે. અને હોસ્પિટલ જવાનું કેટલું અંતર કેટલું છે? હોસ્પિટલમાં જવાનું તો 30 કિલોમીટર કરતા વધારે છે. અને તમારા ગામમાં જ કે તમારા આસપાસના ગામમાં પણ આ જ પરિસ્થિતિ છે? બધા જ ગામડામાં આ જ પરિસ્થિતિ છે. 3-4 ગામડાઓ એ રસ્તા પર જ આવેલા છે. એ 3-4 ગામડાની બધાની તકલીફ છે. આ મુસીબતથી બધા થાય છે. અને એવી પણ જાણકારી છે કે આ પહેલા તમારા ગામમાં કલેક્ટર પણ આવ્યા હતા, તે પણ જોઈને ગયા, અને બીજા પણ એક અધિકારી આવ્યા, તેમ છતાં પણ સમસ્યાનો અંત નથી આવી રહ્યો. મીડિયાના માધ્યમથી પણ અમે બહુ એમ કરીએ, અમે રૂબરૂ પણ અધિકારીઓને કીધું કે સાહેબ તમને જ આટલી તકલીફ પડતી તો અમારે તો આ જ જગ્યાએ જિંદગી જીવવાની છે, તો આ રસ્તો બનાવી આપશો એમ, તો આવી કઈ ઘટના બને તો અમે બનાવી આપશું એવું વિશ્વાસ આપી જાય, પછી બિલકુલ બનાવતા નથી. આભાર દાદુભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે.